स्वागत है आप सभी का गुजरात बुलेटिन में। इस बुलेटिन में बात होगी अहमदाबाद की, जहां मजदूर की पिटाई करने वाले बिल्डर के लोगों को पुलिस ने गिरफ्तार कर लिया है। साथ ही बात होगी बरोड़ा की, जहां नीलमबेन श्रीवास्तव द्वारा जनसंपर्क कार्यालय का उद्घाटन किया गया। ऐसी तमाम खबरों पे करेंगे विस्तार से बात। अहमदाबाद के शेला क्षेत्र में विश्वनाथ बिल्डर्स के 4 लोगों ने ठेकेदार मुकेश परमार और उनके मजदूरों पर हमला किया। मामले की शिकायत बोपल पुलिस में दर्ज कराई। पुलिस ने कुछ ही घंटों में आरोपी जगदीश ठाकुर समेत 4 लोगों को गिरफ्तार किया। मुकेश परमार ने साइट पर फर्श का काम किया था, जिसके लिए उन्हें लगभग 1.50 करोड़ का भुगतान बाकी था। भुगतान नहीं मिलने पर उन्होंने मजदूरों को काम रोकने की चेतावनी दी। विवाद के दौरान बिल्डरों ने गुस्से में आकर मजदूरों और परमार पर हमला कर दिया, जिससे वह गंभीर रूप से घायल हो गए। परमार पिछले 25 वर्षों से बिल्डर के साथ काम कर रहे हैं और इस तरह की घटना पहली बार हुई है। तारीख 31/8/2025 रोज સવારના 8 વાગે ફરિયાદી જે છે મુકેશ પરમાર, એમની ફરિયાદ મુજબ એ મૂળ જામનગરના છે અને લેબર કોન્ટ્રાક્ટરનું કામ કરે છે। એમની ફરિયાદ એ મુજબ હતી કે એ દિવસે સાઇટનું કામ બંધ રાખવાનું એમને કહેલું હતું। ત્યારબાદ સાંજે 7:30 વાગે જ્યારે સાઇટ પર એ ગયેલા ત્યારે આરોપી જગા ઠાકોર નામના વ્યક્તિએ હાથમાં ધોકો લઈને અને તેમની સાથે બકાર ઠાકોર, દશરથ ઠાકોર તથા જવાન ઠાકોરે હાથમાં લાકડીઓ લઈ ફરિયાદીને લાકડી તથા ગરદાપાટુનો માર મારેલ અને તેથી એમને ઈજાઓ થયેલી હતી। ત્યારબાદ જે ફરિયાદી હતા સાથે ભગાભાઈ એમને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવેલું હતું। તપાસ દરમિયાન સારથીય વેસ્ટ સાઇડ પર થઈ બોલાચાલીના નો જે બનાવ છે એમાં બીએનએસ મુજબ ગુનો નોંધવામાં આવ્યા છે અને આ અંતર્ગત ગુનો 1/9/2025 ના રાત્રે 2:30 વાગે નોંધવામાં આવેલો છે। આરોપીઓની પૂછપરછ જે થયેલી હતી એમાં જાણવામાં આવેલું હતું કે જે 4 આરોપી છે પકડાયેલા અને ફરિયાદી એ બંને વચ્ચે અંદરો અંદર રૂમમાં રહેવા બાબતે ઝઘડો થયેલું એ હકીકત સામે આવેલી છે। આરોપીના નામ શું છે, કોણ, કેટલા આરોપી? ટોટલ 4 આરોપીઓ પકડવામાં આવેલા છે અત્યાર સુધી। જે આરોપીઓના નામ છે જગદીશ ઠાકોર, દશરથ ઠાકોર, તલાજી ઠાકોર અને જવાનજી ઠાકોર। ફરિયાદમાં શું આક્ષેપ છે, શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ફરિયાદીએ શું ઉલ્લેખ કર્યો છે? ફરિયાદીના આક્ષેપ આ મુજબ છે કે જે એમને તમામ લેબરર્સને એ દિવસે સાઇટ ઉપર કામ બંધ રાખવાનું કીધેલું હતું। તે પશ્ચાત એમના ઉપર હુમલો થઈને એમને ગાળો આપીને ધમકાવવામાં આવેલ છે, એ એમના આક્ષેપ છે। મેડમ, નહીં પૈસાની 1.5 કરોડ રૂપિયા લીધીનો કોઈ મામલો સામે આવ્યો છે? એ તપાસ વધુ તપાસ પર ચાલુ છે। ફરિયાદમાં એમને શું લખ્યું છે? 1.5 કરોડ મામલે છે એ જ પૂછી રહ્યા છે। એ જ છે। શું લખ્યું છે એમાં, શું ફરિયાદીએ કીધું? ફરિયાદીએ એ જ કીધું છે કે જે સારથીય વેસ્ટ સાઇટ ઉપર બોલાચાલી થયેલી છે અને જે આરોપીઓ છે એમને ધમકાવીને કીધેલું હતું કે કામ બંધ ન રાખવા બાબતે। अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। बरोड़ा के वागोडिया में नीलमबेन श्रीवास्तव द्वारा जनसंपर्क कार्यालय का उद्घाटन किया गया। 136 विधानसभा के पूर्व विधायक मधुबाई श्रीवास्तव की प्रेरणा से उनकी पुत्री नीलमबेन श्रीवास्तव ने जनता की मांग से वागोडिया में एक जनसंपर्क कार्यालय का उद्घाटन किया। ये जनसंपर्क कार्यालय जनता के लिए खुला रहेगा और इसमें राशन कार्ड, आधार कार्ड, बिजली बिल जैसी सभी उपयोगी गतिविधियां की जा सकेंगी। इसलिए आज कार्यालय में गणपति पूजा का आयोजन किया गया और वागोडिया के पूर्व विधायक मधुबाई श्रीवास्तव, दीपक भाई श्रीवास्तव, नीलमबेन और तालुका के ग्रामीण और आगेवानों ने गणपति पूजा में आमंत्रित अतिथियों के साथ उपस्थित थे। आज रोज वागोडिया कार्यालय खाते गणपतिनी पूजा करीने कार्यालयનું ઓપનિંગ કરી રહ્યા છે। કાર્યાલય તો આ વર્ષોથી ચાલુ જ હોય છે, પણ આજે ગણેશજીના જે 6ઠ્ઠા દિવસે ગણપતિની પૂજા રાખી છે અને કાર્યાલય ઓપન કર્યું છે। કારણ કે વાગોડિયાની પ્રજા ઘણા બધા લોકોના ફોન આવે છે, લોકો સંપર્ક કરે છે, મધુભાઈનો, નીલમબેનનો, મારો બી, કે હવે તમે આવો વાગોડિયા। ભાઈ ઘણા પ્રાણ પ્રશ્નો બાકી રહ્યા છે કે લોકોના કામ થતા નથી, લોકોને સંપર્ક કરવો છે, લોકો સંપર્ક કરી શકતા નથી। એના ઉદ્દેશથી લોકોની સેવા વર્ષોથી મારા પિતાજી 30 વર્ષથી કરતા આવ્યા છે। ફરી લોકો માટે આ ઓફિસ ખુલ્લી રાખીએ છીએ અને લોકોના જે પ્રાણ પ્રશ્નો હશે, રોડ, રસ્તા, પાણી જેવી સમસ્યા છે એના માટે ફરી અમે આ મેદાનમાં નીકળી રહ્યા છે। ગણપતિના આજની આ કાર્યક્રમ કરીને
ઓફિસનું અમે ચાલુ કરી રહ્યા છે. અગાઉ હવે નગરપાલિકા તાલુકા પંચાયતની પણ ચૂંટણી આવી છે. લોકોના ખરેખર જો તમારે કામ કરવા હશે તો ફરીથી રાજકારણમાં સક્રિય થવું પડશે. એના માટે લોકોનો કેવો અવતાર? રાજકારણમાં સક્રિય તો છે જ, કેમ કે લોકોના કામો જ્યારે બી મધુભાઈ પાસે ગયા હશે, આજની તારીખમાં બી અડધી રાતે બી કોઈ ફોન કર્યો છે, એમના કામ કરવાના પ્રયાસ કરતા રહ્યા છે. વાત રહી તાલુકા જિલ્લાની વાત રહી તો જે અમારે પ્રજા કહેશે એ પ્રમાણે અમે નીકળવાના છે ને જઈશું લોકોની સેવા કરવા માટે. આજે ગણેશ ચતુર્થીના તહેવાર નિમિત્તે એક નાની પૂજા રાખી હતી ગણેશજીની અમારા પિતાશ્રીનું જે વાઘોડિયા કાર્યાલય છે ત્યાં આગળ. અને એ કાર્યાલયનો ઉદ્દેશ એ જ છે કે જે 30 વર્ષ મારા પિતાજીએ નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરી છે. અડધી રાતે ક્યારેક પણ એમને જરૂર પડી છે ત્યારે મારા પિતાશ્રી હંમેશ માટે એમની સાથે ખડે પગે ઉભા રહ્યા છે. અને આજની તારીખમાં પણ એમને જે વચન આપ્યું હતું, એમના ભાષણમાં જે વચન હતું કે અડધી રાતે પણ મારા શ્વાસમાં જ્યાં સુધી શ્વાસ રહ્યો ત્યાં સુધી વાઘોડિયાની જનતાને મારી જ્યારે પણ જરૂર પડશે તો એમની માટે ઊભો રહીશ. અને હમણાં પણ ઊભા છે. અને એ જ કાર્યના ઉદ્દેશથી આજે હું નીલમ શ્રીવાસ્તવ, મારો નાનો ભાઈ દીપક શ્રીવાસ્તવ, અમે આ કાર્યાલયને ફરીથી કાર્યરત કરી રહ્યા છે. અને લોકોને જે આજે તકલીફ પડી રહી છે, જે 30 વર્ષમાં મધુભાઈએ કાર્યો કર્યા છે, જનતાની કોઈ બૂમ નથી આવી, પણ આજે જ્યારે 3.5 વર્ષની અંદર અને જે 30 વર્ષના જે કાર્યો કર્યા છે, જનતાને ખબર પડી છે કે કોણ કાર્ય કરી રહ્યું છે અને કોણ શું કરી રહ્યું છે. મારે કહેવાની જરૂર નથી. અને જનતાના આગ્રહથી જ આજે અમે આ કાર્યાલયનું ફરીથી પુનઃ શરૂઆત કરી છે. गुजरात से सी न्यूज़ संवाददाता हुसैन मंसूरी की रिपोर्ट। बुलेटिन में फिलहाल इतना ही। देश और दुनिया की तमाम बड़ी जानकारियों के लिए देखते रहिए सी न्यूज़ भारत।